નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બે બાળકો અને ગરીબ માતા સાથે રોડ પર બનેલી ઘટના વિશે। મેં હાઈવે પર મારી પૂર્વ પત્નીને બે બાળકો સાથે કચરો વીણતા જોઈ। મારી અમીર મંગેતરે તેના પર પૈસા ફેંક્યા, પણ હોસ્પિટલની ફાઇલે મારી લગ્ન પહેલાં બધું જ બદલી નાખ્યું। તેને જો, આરવ, તારી પૂર્વ પત્ની હવે રસ્તાની કિનારે કચરો વીણે છે અને છાતીએ બે બાળકો લટકાવીને ફરે છે। નૈનાના અટ્ટહાસ્યે કાળી એસયુવીની અંદરની હવાને ચીરી નાખી। આરવ મલ્હોત્રા ગુરુગ્રામનો મોટો રિયલ એસ્ટેટ કારોબારી એટલી જોરથી બ્રેક પર પગ મૂક્યો કે ગાડી દિલ્હી જયપુર હાઈવેના કિનારે ધૂળ ઉડાડતી ઊભી રહી ગઈ। નૈનાને કાચ નીચે કર્યો અને રસ્તાની બીજી તરફ ઈશારો કર્યો। તે સિયા નથી? આરવે ગરદન ફેરવી અને તેની અંદર જાણે કોઈએ બરફ મૂકી દીધો હોય તેવી ઠંડક પ્રસરી ગઈ। તે ખરેખર સિયા હતી, એ જ સિયા જેની સાથે તેણે 10 વર્ષ લગ્નમાં વિતાવ્યા હતા। એ જ સ્ત્રી જે ક્યારે તેના ઘરની દરેક પૂજા સંભાળતી, તેની માતાના ઘૂંટણમાં તેલ માલિશ કરતી હતી અને પરિવારની દરેક તૂટતી વાતની સૂપછાપ જોડી દેતી હતી। હવે તે તડકામાં ઊભી હતી। હાથમાં પ્લાસ્ટિકની મોટી થેલી હતી જેમાં કચડાયેલી બોટલો અને ભંગાર ભરેલો હતો। તેની સલવાર ફીકી પડી ગઈ હતી, દુપટ્ટો ધૂળથી ભરાઈ ગયો હતો અને ચપ્પલ તૂટી જવાની તૈયારીમાં હતા। પણ આરવને તેની ગરીબીએ નહીં, પણ પેલા બે બાળકોએ તોડી નાખ્યો। સિયાએ બંને શિશુઓને જૂના કપડાથી પોતાની છાતીએ બાંધી રાખ્યા હતા। એક બાળક સૂતું હતું, બીજું તેની નાની આંગળીઓ હવામાં હલાવી રહ્યું હતું। બંનેના વાળ હળવા ભૂરા હતા, બંનેની રામ આરવ જેવી હતી અને બંનેના ભમરાનો એ જ નાનકડો વાંકો વળાંક હતો જે આરવના બાળપણના ફોટામાં દેખાતો હતો। નૈનાએ વ્યંગમાં અવાજ કર્યો, સિયા, કેટલી સરસ કારકિર્દી પસંદ કરી છે તે! ભંગાર વેચીને બાળકો ઉછેરવા, બિલકુલ તારા સ્તરનું કામ। સિયાએ કંઈ ન કહ્યું। તે નૈનાને જોઈ પણ નહોતી રહી, તેણે ફક્ત આરવને જોયો। એ નજરમાં ગુસ્સો નહોતો, નફરત પણ નહોતી, તેમાં એવી થાકેલી દયા હતી જેણે આરવની રૂહ હચમચાવી દીધી। જાણે કારમાં બેઠેલો કરોડપતિ નહીં, પણ તે પોતે જ સૌથી વધુ ઉજ્જડ માણસ હોય। વર્ષ પહેલાં આ જ માણસે સિયાને તેના ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી। મોટા મોટા બેંક ટ્રાન્સફર તેના નામે નીકળ્યા હતા। કોઈ હોટલની બહાર એક અજાણ્યા માણસ સાથે તેની ધૂંધળી તસવીરો મળી હતી। પછી આરવની માતાનો હીરાનો હાર સિવાયની કબાટમાંથી નીકળ્યો હતો। બરાબર એ જ રાત્રે જ્યારે નૈનાને કહ્યું હતું કે એકવાર તેનો રૂમ ચેક કરી લો, સિયા આરસના ભોંય તળિયે ઘૂંટણીએ બેસી ગઈ હતી। આરવ, મેં કંઈ નથી કર્યું, મને ફસાવવામાં આવી છે। નૈના મને નફરત કરે છે અને હું આરવને તેને પૂરું બોલવા જ નહોતું દીધું। ગાર્ડ્સ, તેને અત્યારે જ ઘરની બહાર કાઢો, એક રૂપિયો પણ સાથે નહીં લઈ જાય। એ દિવસથી આરવ પોતાની જાતને છેતરાયેલો પતિ માનતો હતો। આજ સુધી નૈનાને પર્સમાંથી 500 રૂપિયાની નોટ કાઢી, તેને મરોડી અને બારીમાંથી બહાર ફેંકી દીધી। બાળકોના દૂધ માટે અથવા તો નવી વાર્તા ઘડવા માટે નોટ સિયાના પગ પાસે ધૂળમાં પડી। સિયાએ નોટ ન ઉપાડી, તેણે બસ બાળકોના હાથ દુપટ્ટાથી ઢાંક્યા, થેલી ખભા પર મૂકી અને આગળ વધી। આરવ દરવાજો ખોલવા માંગતો હતો, ભાગીને પૂછવા માંગતો હતો કે આ બાળકો કોના છે, માફી માંગવા માંગતો હતો જ્યારે તેને અત્યારે પૂરેપૂરું સત્ય પણ ખબર નહોતી।
પણ નૈનાને તેનો હાથ પકડી લીધો. ડ્રામા ન કરો, આ સ્ત્રી તને ફરી ફસાવશે. આરવે પહેલીવાર નૈનાના અવાજને ધ્યાનથી સાંભળ્યો. પહેલાં જે અવાજ તેને નમ્ર અને સમજદાર લાગતો હતો, આજે તે ઝેરીલો લાગ્યો. તે ચૂપચાપ ગાડી આગળ વધારી ગયો. બપોરે 2:22 વાગ્યે એણે નૈનાને સાકેતની એક મોંઘી બુટીકની બહાર ઉતારી. તે લગ્નના લહેંગા, રિસેપ્શન અને બિચારી સિયા પર હસતી હસતી ઉતરી ગઈ. આરવે જવાબ ન આપ્યો. 2:51 વાગ્યે તે પોતાની ઓફિસ પહોંચ્યો. દરવાજો બંધ કર્યો અને પ્રાઇવેટ એક્ટિવ વિક્રમ ચૌધરીને ફોન કર્યો. મારે સિયા વિશે બધું જાણવું છે. તે ક્યાં રહે છે, બાળકોના પિતા કોણ છે, અને મારા છૂટાછેડાવાળી ફાઇલ ફરી ખોલો. બેંક ટ્રાન્સફર, ફોટા, હાર, બધું. વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો. શું તમે ખરેખર આ દરવાજો ખોલવા માંગો છો? આરવે કાચની દિવાલની નીચે ચમકતા ગુરુગ્રામને જોયું. મારે ક્યારેય બંધ જ નહોતો કરવો જોઈતો. સાંજે 7:18 વાગ્યે વિક્રમનો ફોન આવ્યો. તેના અવાજમાં વ્યવસાયિક ઠંડક નહોતી. સિયા મહિના પહેલાં સિવિલ હોસ્પિટલમાં આવી હતી. તે ગર્ભવતી હતી. તેણે ઇમરજન્સી કોન્ટેક્ટમાં તમારું નામ, તમારો અંગત નંબર અને ઓફિસ નંબર લખાવ્યો હતો. આરવનું ગળું સુકાઈ ગયું. મને ક્યારેય કોલ નથી આવ્યો, કારણ કે કોઈએ રેકોર્ડ ભૂંસી નાખ્યા હતા. થોડી મિનિટો પછી પહેલું સ્કેન આવ્યું. હોસ્પિટલની પરવાનગીવાળી લાઈન પર સિયાનું નામ નહોતું અને આરવ સમજી નહોતો શકતો કે હવે જે સત્ય ખુલવાનું હતું તે તેની આખી જિંદગી કેવી રીતે બાળી નાખવાનું હતું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.